ચાંદીપુરા વાયરસ જે આપણે કહે ને સેન્ડ ફ્લાય મચ્છરથી મીન્સ મોસ્કીટો જે ગામડામાં થતું હોય છે યુઝ્યુઅલી જ્યારે એ લોકોના પહેલાં જે લીપણ દિવાલો હોય એના ઉપર છાણના લીપણની હોય ત્યાં એક સેન્ડ ફ્લાય મચ્છર રહેતા હોય છે. પણ આઈ થિંક એ હજી સુધી એ સાબિત થયું નથી કે ઝૂનોટિક છે કે નહીં, કારણ કે એનું જે રિઝર્વર હોય આપણને મળ્યું નથી હજી સુધી. એટલો ખ્યાલ આવ્યો છે કે આ જે સેન્ડ ફ્લાય જે મચ્છર છે એની અંદર આ વાયરસ હોય છે. હજી સુધી એને ઝૂનોટિક કેવું કે નહીં આઈ થિંક એ બહુ જ ડિફિકલ્ટ ટુ છે. મિતેશભાઈ જેમ કીધું કે ચાંદીપુરા એક ગુજરાતમાં ગયા વર્ષે ખૂબ જ કિસ્સાઓ જોવા મળે અને ખાસ કરીને નાના બાળકો હોય છે એની અંદર એન્સેફેલાઇટિસના કારણે ચાંદીપુરાના કિસ્સા જોવા મળ્યા હતા. આ માટે ભારત સરકારના ICMR અને આપણા ગુજરાત સ્ટેટ સાથે હાથ મિલાવીને એક ખૂબ જ અગત્યનું સર્વિલન્સ, કેમ કે હજી સુધી આપણે ચાંદીપુરાનું એકચ્યુઅલી કઈ રીતે ફેલાય છે બરાબર એમાં કોઈ જો પશુઓનો રોલ છે કે નહીં, એક આખી સર્વિલન્સ સિસ્ટમ બનાવેલી છે જેમાં પોંડિચેરી, ચેન્નાઈ, બધી જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટો છે, NIV પૂના છે, હૈદરાબાદની ઇન્સ્ટિટ્યૂટ, બધા જોડે પાર્ટ કરીને ચંદીપુરાનું અત્યારે સંશોધન કરી રહ્યા છે. કેમ કે આ ચંદીપુરા ભારતમાં જ જોવા મળતો રોગ છે અને વાયરસથી થતો રોગ છે. અને જે રેબિસ વાયરસનો જે ગ્રુપ કંઈ ફેલાય એ રેબડોવાયરલી ફેમિલીનો વાયરસ છે. એને ધ્યાનમાં રાખીને અત્યારે સતર્ક છે. મીડિયામાં પણ આવા કોઈ કિસ્સાઓ આવે અથવા આપણા બાળકને કોઈને જો બીમારી કે લાંબો તાવ આવે અને મગજમાં સોજો આવે તો તરત જ નજીકની સિવિલ હોસ્પિટલ અથવા હવે ગુજરાતમાં રાજકોટમાં એમ્સ જેવી હોસ્પિટલ છે ત્યાં દાખલ થઈ અને તરત જ સારવાર કરવી જેથી આનું મોનિટરિંગ થઈ શકે, આવા કેસોનું નિદાન થઈ શકે. અને આ માટે હાઈ લેવલના જે રિયલ ટાઈમ PCRને વાયરલ ડાયગ્નોસ્ટિક્સ પેનલ પણ હવે દરેક મેડિકલ કોલેજોમાં ઉપલબ્ધ કરાવી છે ભારત સરકાર દ્વારા. તો આનો ખૂબ જ ત્વરિત નિદાન